सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरं शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। भूमिरापो नलो वायुः खं मनो बुद्धिरेव च अहंकार इति यं मे भिन्ना प्रकृतिरष्टधा अपरेयमितस्त्वन्याम् प्रकृतिं विद्धि मे पराम्। जीवभूतां महाबाहो ययेदं धार्यते जगत्। भगवान जगतनी रचना समझावे छे અને એમાં પોતાનું શું શું ભાગ છે શું પ્રધાન છે એ પણ સમજાવે છે કે આ જગત બે પ્રકારની પ્રકૃતિનું બનેલું છે. કારણ કે જગતમાં બે પ્રકારના તત્વો છે, ચેતન તત્વ અને અચેતન તત્વ. તેથી અચેતન તત્વ એક અચેતન પ્રકૃતિ છે, ચેતન તત્વ બી ચેતન પ્રકૃતિ છે. અચેતન પ્રકૃતિ જેમ કે દેહમાન બુદ્ધિ વગેરે જગતના સર્વ નામ રૂપ બધા અચેતન છે એ ઉત્પન્ન કરનારી એક પ્રકૃતિ કહેવાય અપરા પ્રકૃતિ, ઉતરતી પ્રકૃતિ. બીજે જીવાત્મિકા તો કે એ અપરા પ્રકૃતિને ભૌતિક પ્રકૃતિને ચેતનતા પ્રદાન કરનાર બીજી ચેતન સ્વરૂપની પ્રકૃતિ છે. પરા પ્રકૃતિ કહે છે, ચડિયાદી પ્રકૃતિ કહે છે. ભાષ્યકારે પરા અને અપરાનો અર્થ ચડિયાતી અને ઉતરતી એ પ્રકારે કર્યું. અપરા પ્રકૃતિ છે જે ભૌતિક છે, પંચમહાભૂત વગેરેને બનેલી છે, એને સંસાર બંધનાત્મિકા અશુદ્ધા અનર્થ કરી એ પ્રકારે કહેવામાં આવ્યું.
ચાલો ચેતનને આપણે શુદ્ધ ગણીએ તો અચેતનને આપણે અશુદ્ધ ગણીએ. અને ચેતનમાં આત્મભાવ હોય અને અચેતનમાં અનાત્મ ભાવ હોય તો કે વાંધો નથી. પરંતુ અચેતનમાં આત્મભાવ હોય તો અચેતન પ્રકૃતિ જશે એ અનર્થ કરી સર્વ અનર્થ કરનારી નીવડે. સંસાર બંધનાત્મિકા સંસાર બંધન જન્માવનારી નીવડે. એ પ્રકૃતિ આ અનર્થ કરનારી છે એવું કહેવા કરતા અહમ ભાવ છે અનર્થ કરનારો છે. તેથી આપણે વાસ્તવમાં આ પરા પ્રકૃતિમાંથી અહમ ભાવથી મુક્ત થવાનું છે. તો ભલે અપરા પ્રકૃતિ રહી, જ્ઞાની પુરુષોને પણ આ વ્યક્તિત્વ તો હોય જ છે. એ જ અષ્ટધા પ્રકૃતિનું એમનું પણ વ્યક્તિત્વ બનેલું છે. પરંતુ અહમભાવ ન હોવાને કારણે એ મુક્ત છે, કારણ કે આત્માનો સ્વભાવ મુક્ત છે. આ બંધન જે છે એ તો અજ્ઞાનનું અવિવેકનું પરિણામ છે, ભ્રમનું પરિણામ છે, ભ્રમ છે. જે આત્મા નથી ને આત્મા માની લેવું એ ભ્રમ મુક્ત થઈએ તો પછી આ પ્રકૃતિ તો ઉપયોગી છે કે બંધન કરનારી નથી, પણ ત્યાં સુધી બંધન કરનારી છે એમ કહેવાય. બીજી છે અન્યામ ઇતસ્ત્વન્યામ વિશુદ્ધામ પ્રકૃતિ. અને અશુદ્ધ પ્રકૃતિ કહીએ તો અન્ય શુદ્ધ પ્રકૃતિ ચેતનાત્મિકા આત્મભૂતા. ભગવાન કહે મારું પોતાનું સ્વરૂપ છે, ભગવાન ચૈતન્ય સ્વરૂપ છે. એ ચૈતન્ય જ અહીંયા આગળ આત્મરૂપે વ્યક્ત થાય છે. માટે મારું પોતાનું સ્વરૂપ છે. આમ ક્ષેત્રજ્ઞ અને ક્ષેત્રજ્ઞ આ પ્રકારે બે વિભાગ કરવામાં આપણામાં. ક્ષેત્ર એટલે આપણું વ્યક્તિત્વ, દેહ મન બુદ્ધિનું બનેલું. ક્ષેત્રજ્ઞ એટલે એ વ્યક્તિત્વને ચેતનતા પ્રદાન કરનાર, એનો દ્રષ્ટા, એનો પ્રેરક જે છે ક્ષેત્રજ્ઞ. આમ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ આમ બે ગણવાને કારણે આપણા મનમાં કદાચ એવી સમજ જન્મે કે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ બંને સમાન સત્તા ધરાવનારા છે. ખરેખર એવું નથી. ક્ષેત્ર તો ભૌતિક સત્તા ધરાવનારું છે. વેદાંતની ભાષામાં કહેતો એ મિથ્યા છે. ક્ષેત્રજ્ઞ ચૈતન્ય છે, ચેતન છે, અને માટે એ તો સત્ય છે. ચેતન અને ચેતન બનો સર્વ ન કહી શકાય. ખરેખર બે સમાન સત્તા ધરાવતા નથી, છતાંય પણ ચેતન પ્રકૃતિ અચેતનમાં પ્રતિબિંબિત થઈને એની સત્તા ધારણ કરે છે. જેમ સૂર્ય જળની અંદર પ્રતિબિંબિત થઈને જાણે કે એ જળ એવી સત્તા ધારણ કરતો હોય, પ્રાપ્ત કરતો હોય, તો પરમાત્મા પણ આ પરા પ્રકૃતિમાં પ્રતિબિંબિત થઈને જાણે કે એવી સત્તા પ્રાપ્ત કરતો હોય. અને તેથી એમ કહેવાય કે ભાઈ અપરા પ્રકૃતિ જે ભગવાનનું પ્રતિબિંબ છે તે અપરા પ્રકૃતિ અને અપરા પ્રકૃતિ એ બે એક સ્તરની કહી શકાય. કે તો જ ભગવાન જે ચૈતન્ય છે એ આ પ્રકૃતિને ચેતનતા તો જ પ્રદાન કરી શકે જ્યારે એ અપરા પ્રકૃતિની સત્તા ધારણ કરે. ટૂંકમાં જેવી રીતે વીજળી તો જ આપણને પ્રકાશ પ્રદાન કરી શકે. જ્યારે બલ્બમાંથી વ્યક્ત થાય અને તો પછી જે પ્રકારનો અંધકાર છે, જે સત્તા ધરાવનારો છે, એ સત્તા ધરાવનારો પ્રકાશ બને વીજળી. ત્યારે વીજળી પોતે જે વિશે તે અંધકાર દૂર ના કરી શકે, પરંતુ એ વીજળી બલ્બમાંથી પ્રકાશમાન થાય તો અંધકાર જેવી સત્તા પ્રાપ્ત કરે અને તો એ અંધકારને દૂર કરે. તેમ પરમાત્મા સ્વયં આ પ્રકૃતિને ચેતનવંતી ન બનાવે, પરંતુ એમાં પ્રતિબિંબિત થાય એવી સત્તા પ્રાપ્ત કરે તો આ પ્રકૃતિ અપરા પ્રકૃતિ ચેતનવંતી બને. યયા ઇદમ ધાર્યતે જગત. જે પરા પ્રકૃતિ છે, ચેતનાત્મિકા છે, એ અચેતનને ધારણ કરનારી છે, સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરનારી છે.
तो आ जड़ प्रकृति में अपरा प्रकृति में चेतनता से प्रदान करनार क्षेत्रज्ञ से अथवा तो परा प्रकृति से या इदम धार्यते जगत, तो आ परा प्रकृति कहो चेतन कहो ये सर्व सत्ता स्फूर्ति प्रदान करना से ये रीते आ जगत ने धारण करना से। હવે આગળ કહે છે प्रकृति द्वयस्य जगत कारणत्वे कथम ईश्वरस्य जगत कारणत्वम। आप अपरा प्रकृति अनापरा प्रकृति में जगतનું કારણ કહેતા હો તો પછી એમાં ઈશ્વર જગતનું કારણ છે કઈ રીતે? तो कैसे અહીંયા આગળ छठा श्लोक में एतद्योनीनि भूतानि सर्वाणीत्यवधारय अहं कृष्णस्य जगतः प्रभवः प्रलयस्तथा। બે પ્રકારની પ્રકૃતિનો આપણે અનુભવ કરી રહ્યા છે એ માટે આપણા અનુભવને પ્રમાણભૂત કાર્યલિંગમ અનુમાનમ। ભગવાન બે પ્રકારની પ્રકૃતિ છે એનું અનુમાનથી એ સિદ્ધ કરે છે એ માટે આપણને પુરાવો આપે છે કે પ્રકૃતિના બે કાર્ય છે એ પરથી આપણે કારણરૂપ પ્રકૃતિનું અનુમાન કરી શકીએ। एतद्योनीनि भूतानि જેટલા ભૂતો છે જેટલા બધા જીવો છે एतद्योनीनि એ બધા જીવોની યોનિ અર્થાત કારણ આ બેમાં છે। દરેક જીવાત્મા પરા અને અપરા પ્રકૃતિ બંનેના સંયોગથી ઉત્પન્ન થયેલો છે। એકલી અપરા પ્રકૃતિ ના ઉત્પન્ન કરે કારણ કે આમાં ચેતનતા નથી, એકલી પરા પ્રકૃતિ ઉત્પન્ન ના કરે કારણ કે એ તો અતીત છે। માટે પરા પ્રકૃતિ જાણે કે અપરા પ્રકૃતિમાં પ્રતિબિંબિત થાય એવી સત્તા ધારણ કરે તેની સાથે સંયોગ જાય અને પરા અપરા પરા પ્રકૃતિ કઈ છે જે અપરામાં પ્રતિબિંબિત થયેલી છે। अपरा प्रकृति कहो आ पंचमहाभूत कहो आ स्थूल देह स्थूल ने सूक्ष्म देह कहो ये सीधे सीधो चैतन्य के परमात्मा ने चेतनवंती नहीं बनाओ तो परंतु प्रतिबिंबित थईने चेतनवंती बनावे। આગળ કહ્યું હતું કે સૂર્ય જ્યાં છે ત્યાં રહીને આ જળને प्रकाशित न करे परंतु एमा प्रतिबिंबित थईने जळने द्वारा आसपास ने प्रकाशित करे। ते परमात्मा पण आ परा प्रकृति में प्रतिबिंबित थईने एने चेतनवंती करवा द्वारा आ जगतનું કારણ बने। अहम कृष्णस्य जगतः प्रभवः प्रलयस्तथा। भगवान के समस्त जगतनो हूँ प्रभाव छू, उत्पत्ति कारण छू, प्रलय छू, लय कारण छू अने पछी धारण कारण पण छू, सर्व कारण हूँ छू। तो भाष्यकार कहते एतद्योनीनि एते परापरे क्षेत्रक्षेत्रज्ञ लक्षणे प्रकृति योनिः येषां भूतानां तानि एतद्योनीनि भूतानि सर्वाणि इति एवं उपधारय जानीहि।
एतद् योनीनि भूतानि समास છે. एते योनि येषां ते एतद् योनीनि भूतानि. આ બે પરા અને પરા પ્રકૃતિ કહી એ જેની યોની છે, કારણ છે, આ બધા ભૂતો છે. સંસ્કૃતમાં કેવી સરસ રીતે આ વસ્તુ વ્યક્ત થાય છે અને થોડા શબ્દોમાં જ એતદ યોનિની ભૂતાની. એતદ યોનિ આ બે જે છે જેની યોની છે એ બે જે યોની છે એવા ભૂતો બહુવ્રીહી સમાસ. એટલે ભાષ્યકાર એ તે પરાપરે પર અને પરા પ્રકૃતિ ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ લક્ષણે. ક્ષેત્ર એટલે વ્યક્તિત્વ, પ્રકૃતિ, ક્ષેત્ર એટલે પુરુષ. આ પુરુષ અને પ્રકૃતિનું બનેલું આ જગત છે. તો જે આપણે અનુભવ કરીએ છીએ ઇન્દ્રિયો દ્વારા એ તો પ્રકૃતિ છે. એ સર્વને સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરનાર જે છે એ ચૈતન્ય છે. પરા પ્રકૃતિ ભગવાનને કહે છે. પ્રકૃતિ તો ના કહેવાય, છતાં એ પણ કારણ છે એટલે બંનેને એક સાથે મૂક્યા. ભગવાન આ જીવાત્મા ક્ષેત્રજ્ઞ અને ક્ષેત્ર. ક્ષેત્રજ્ઞને ભગવાન પરા પ્રકૃતિ કહે છે, ક્ષેત્રને અપરા પ્રકૃતિ કહે છે. કે બંને એક સમાન નથી અને છતાં પણ એ બે મળીને આ સમગ્ર જગતની રચના થાય છે. કઈ રીતે? મેં કહ્યું તે પ્રમાણે જે ક્ષેત્રજ્ઞ છે તે આ ક્ષેત્રમાં પ્રતિબિંબિત થવા દ્વારા ક્ષેત્રને ચેતનવંત બનાવે, સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરે. અને એ રીતે જે પરમાત્મા છે, જે વાસ્તવમાં પારમાર્થિક સત્તા ધરાવે છે, એ આ પ્રકારે પ્રતિબિંબિત થઈને જાણે કે વ્યાવહારિક સત્તા પ્રાપ્ત કરે છે. અને એ રીતે વ્યાવહારિક સત્તા ધરાવનારી આ પરા પ્રકૃતિ છે એ સાથે જોડાય છે. એ રીતે કે એને ચેતનતા પ્રદાન કરે, સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરે છે. એ વીજળીએ પણ આ ખંડની અંદર પ્રકાશ આપવા માટે અંધકાર, ગઈ વાત કરેલી ગઈકાલે કે અંધકારની સત્તા પ્રાપ્ત કરવી જોઈએ. વીજળી જ્યારે બલ્બમાંથી પ્રકાશિત થાય ત્યારે અંધકારની સત્તા પ્રાપ્ત કરે, ત્યારે અંધકાર દૂર કરે. વીજળી પોતે સીધો અંધકાર દૂર ના કરી શકે. વીજળી એક સત્તા છે, અંધકારની બીજી સત્તા છે. એટલે વીજળીમાં જાણે અંધકારના સ્તર પ્રાપ્ત કરે, બલ્બમાંથી પ્રકાશિત થવા દ્વારા વીજળી પ્રકાશ બને, અંધકારની સત્તા પ્રાપ્ત કરે, ત્યારે અંધકારને દૂર કરે. વીજળી પોતે જેવી છે તેવી અંધકારને દૂર ના કરી શકે. એટલે આ બલ્બની આવશ્યકતા છે. એટલે ભગવાન કહે છે જ્યાં પણ જુઓ ત્યાં તમને આ બે પ્રકૃતિ જેનો ખેલ દેખાશે. એ તદ્યોની ભૂતાની સર્વાણી બધા જ ભૂતો છે, બધા જ જીવો છે, એ બધાની આ બે પ્રકૃતિ છે, પરા અને પરા. એ દ્વારા, અમારે બે પ્રકૃતિઓ દ્વારા હું સમગ્ર જગતનું પ્રભવ પ્રલય તથા હું જગતનું ઉત્પત્તિ કારણ બનું છું, લય કારણ બનું છું અને સ્થિતિનું પણ કારણ બનું છું. આ બે પ્રકૃતિ છે એને કાર્ય બતાવે ને પોતે જગત સૃષ્ટિનું કારણ છે, એ પ્રકાર ભગવાન કહે છે. ભાષ્યકાર કહે છે એતદ્યોનિની એતે પરાપરે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ લક્ષણે પ્રકૃતિ યોનિ યેષાં ભૂતાનાં તાની એતદ્યોનિની ભૂતાની સર્વાણી ઇત્યેવમ ઉપધારયત જાનીહિ. એતદ્યોનિની
એ તો એટલે આગળ જેનો ઉલ્લેખ નિર્દેશ કરવામાં આવે એ પરા અને અપરા એટલે ઉક્ત પ્રકૃતિ એતદ્યુની એવું જ્યારે કહેવામાં આવે ત્યારે આગળ જીવભૂતામ મહાબાહો એવું કહ્યું. તમે સર્વનામનો પ્રયોગ કરો ત્યારે એ નામ આગળ આવી ગયું હોવું જોઈએ. આગળના શ્લોકની બીજી પંક્તિમાં જીવભૂતામ મહાબાહો યયા ઇદમ ધારિતે જગત, આ જીવભૂત પ્રકૃતિ છે જેના વડે આ જગત ધારણ કરવામાં આવે છે. એતત એ સર્વનામ સામાન્ય રીતે આ જીવભૂત પ્રકૃતિને લાગુ પડે એવું નથી થતું. બંને પ્રકૃતિ એતતનો અર્થ અહીંયા આગળ ઉક્ત પ્રકૃતિ દ્વય માત્ર આ જીવભૂત પ્રકૃતિ પણ પરા પ્રકૃતિ અને અપરા બંને મળીને જગતનું કારણ બને છે. એટલે એતદ્યોનિની એતે પરાપરે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ લક્ષણે પ્રકૃતિ. પ્રકૃતિ દ્વિવચન કયા શબ્દનું? પ્રકૃતિ શબ્દનું. તો આ પરાપરે પર અને પરા બંને જે પ્રકૃતિ છે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ લક્ષણે, આવું પરાપરે અને ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ લક્ષણે. પર પ્રકૃતિ છે એ ક્ષેત્રજ્ઞ લક્ષણા છે, અપરા પ્રકૃતિ ક્ષેત્ર લક્ષણા છે. એટલે ભલે બંને શબ્દો સાથે આપવામાં આવ્યા પરંતુ એ સમાન સંખ્યા નથી. ચલો પરાપરે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ લક્ષણે પ્રકૃતિ. પ્રકૃતિનો અર્થ કહે કારણ. યોનિ યેષામ ભૂતાનામ તાની એતદ્યોનિની ભૂતાની. આ પર અને પ્રકૃતિ પરા અને અપરા પ્રકૃતિ યોનિ એટલું ઉપાદાન કારણ. તો આ બધા ભૂતોનું ઉપાદાન કારણ છે. પરાને કારણ ખરે કહેવામાં આવ્યું. ઉપાદાન કારણ અપરા પ્રકૃતિ છે, નિમિત્ત કારણ પરા પ્રકૃતિ છે. આમ આ બે પ્રકૃતિ મળીને સમગ્ર ભૂતોનું કારણ બને છે. એટલે આપણે જોઈએ કે દરેક ભૂતમાં બંને પ્રકૃતિ છે. અપરા પ્રકૃતિ છે આપણો દેહ મન બુદ્ધિરૂપી જે આ ચેતન છે એ અપરા પ્રકૃતિ છે. અને ચેતનતા પ્રદાન કરનાર જેને ભાષ્યકાર ક્ષેત્રજ્ઞ કહે છે, ક્ષેત્રને જાણનાર, ક્ષેત્રને ચેતનતા પ્રદાન કરનાર ક્ષેત્રનો સાક્ષી. આ બે મળીને આ ઉપાધિ બને છે. એતદ્યોની ભૂતાની સર્વાણેથી ઉપધારે. બધા જ ભૂતો છે, બધા જ જીવો છે આ બે પ્રકૃતિના બનેલા છે. અચેતન પ્રકૃતિ, ઉતરતી પ્રકૃતિ અપરા પ્રકૃતિ, ચેતન પ્રકૃતિ ચડિયાદી પ્રકૃતિ પરા પ્રકૃતિ. ચેતનને પ્રકૃતિ જ કહેવામાં આવી. આમ પ્રકૃતિ સામાન્ય રીતે અચેતન હોય. સાંખ્ય શાસ્ત્રમાં પુરુષ અને પ્રકૃતિ એવા શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. પુરુષ એટલે ચેતન, પ્રકૃતિ અચેતન. અહીં પ્રકૃતિ શબ્દ એ અર્થ વાપરવાનો નથી આવ્યો. પ્રકૃતિનો સામાન્ય અર્થ થાય કારણ. એટલે એ રીતે આ એતદ્યોની સર્વાણી આ બે પ્રકૃતિ છે એ બધા ભૂતોનું કારણ છે. આ બે મળીને સમગ્ર જગતના બધા જ ભૂતો બને છે. જ્યાં પણ જુઓ ત્યાં તમને પરા પ્રકૃતિ અને અપરા પ્રકૃતિ અથવા જેને પુરુષ અને પ્રકૃતિ, શિવ અને શક્તિ કહેવામાં આવે છે. એની ક્રીડાથી આ જગત બનેલું છે એમ કહી શકાય. આ પ્રકારે ભગવાનને પૂછવામાં આવે કે આપના કહેવા પ્રમાણે આ બે પ્રકૃતિ જગતનું કારણ છે, તો આપણે પહેલાં કહો હું જગતનું કારણ છું. ભગવાન જગતનું કારણ એવું એમણે કહ્યું
હવે કહે છે કે અમારી પરા અને અપરા પ્રકૃતિ જગતનું કારણ છે. તો કહે છે આગળ, યસ્માત મમ પ્રકૃતિ યોનિ કારણમ સર્વભૂતાનાં અતઃ અહમ કૃષ્ણસ્ય સમસ્તસ્ય જગતઃ પ્રભવઃ उत्पत्ति प्रलयः विनाशः तथा यस्मात् मम प्रकृति द्विवचन योनि कारण कारण के मारी आ बे प्रकृति है अचेतन અને ચેતન अपरा અને પરા બંને પ્રકૃતિ છે. એ બંનેના સંયોગોથી જગતના બધા પદાર્થો બનેલા છે. તમે કે સ્વામીજી આ બધા જળ પદાર્થો છે એમાં ચેતન ક્યાં હોય? ચેતન ચેતન અને ચૈતન્યનો આપણે અર્થ ભેદ સમજીએ. ચૈતન્ય એટલે મૂળ પરમાત્મા અસ્થિ ભાતિ પ્રિયમ. ચેતનતા ત્યાં આવે જ્યાં આગળ આવી ઉપાધિ હોય, જ્યાં આગળ ચેતન પ્રગટ થાય. અને આપણે ઓર્ગેનિક એટલે કે સજીવ. ચાલો, તો આ પ્રકારની સજીવ જે આપણી વ્યક્તિત્વ છે એમાં પ્રગટ થાય ભગવાનની ચેતનતા. અને નિર્જીવ પદાર્થો છે માત્ર ભગવાનની અપરા પ્રકૃતિ પ્રગટ થાય છે. બંને હોય છે, પરા અને અપરા. પરા પ્રકૃતિ એટલે અસ્થિ ભાતિ પ્રિયમ. અપરા પ્રકૃતિ નામ અને રૂપ. એ પ્રકારે ગણવામાં આવે તો પરા અને અપરા પ્રકૃતિ જગતના બધા જ નામ રૂપાત્મક પદાર્થોમાં છે. અહીં પણ પરા અને અપરા બંને પ્રકૃતિ છે. એ રીતે કે આને સત્તા સ્ફૂર્તિ કહેવાય. અસ્થિ ભાતિ પ્રિયમ જે છે, જ્યાં નામ રૂપને સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરે છે, એ બે મળીને આ પદાર્થ બન્યો. એટલે આ ટેબલમાં જો તો પણ ટેબલમાં ચૈતન્ય ક્યાં છે? ચૈતન્ય અને ચેતન બે વચ્ચેનો ભેદ આપણે સમજીએ. ચૈતન્ય મૂળ સ્વરૂપ છે અને આવા સજીવ પદાર્થોમાં જ્યારે ચૈતન્ય વ્યક્ત થાય ત્યારે ચેતન રૂપમાં જીવ રૂપમાં વ્યક્ત થાય. ચેતન ચૈતન્ય ચૈતન્ય એટલે અસ્થિ ભાતિ પ્રિયમ અને ચેતનતા એની અભિવ્યક્તિ છે. અમુક પ્રકારની ઉપાધિમાં એ ચૈતન્ય પ્રગટ થાય ત્યારે ચેતનતા પ્રગટ થાય. આ બીજી ઉપાધિ છે જેમાં એ પ્રકારની સંભાવના નથી, ત્યાં માત્ર અસ્થિ ભાતિ પ્રિય એટલે જે નિર્જીવ પદાર્થો છે. આ ટેબલ ખુરશી વગેરે નિર્જીવ પદાર્થો છે એમાં પણ એ જ પરમાત્મા પ્રગટ થયેલો છે. ભાઈ પરમાત્મા માત્ર હોવાપણું ભાસવાપણું પ્રગટ થાય છે, એનું ચૈતન્ય પણ પ્રગટ થતું નથી. આ જે સજીવ પદાર્થો છે ઓર્ગેનિક, એમાં ભગવાનની અસ્થિ ભાતિ પ્રિય આ સમગ્ર ભગવાનનો સ્વભાવ છે પ્રગટ થાય છે. પણ પરમાત્મા સર્વત્ર સમાન ભાવે રહેલો છે. જેને આપણે સજીવ કહીએ, જડ કહીએ, ચેતન કહીએ, ચેતન અચેતન કહીએ કે સજીવ નિર્જીવ કહીએ, એ બધામાં પરમાત્મા સમાન રૂપે અભિવ્યક્ત થયેલો છે. અભિવ્યક્તિ બદલાય, અભિવ્યક્તિનો પ્રકાર જુદો હોય. જે પ્રકારની ઉપાધિમાંથી પરમાત્મા અભિવ્યક્ત થાય. જેમ એક જ વીજળી જેવી રીતે એક ટંગસ્ટન ફિલામેન્ટથી વ્યક્ત થાય તો પ્રકાશ રૂપે, હીટરના કોઇલમાંથી પ્રકાશ થાય ત્યારે ગરમી રૂપે. આમ વીજળીની ભિન્ન ભિન્ન અભિવ્યક્તિ છે. વીજળી તો એક જ છે, પરંતુ જે દ્વારા પ્રગટ થાય છે એ ભિન્ન ભિન્ન હોવાના કારણે એની અભિવ્યક્તિ ભિન્ન છે. તે પરમાત્મા એક જ છે. પણ આ સજીવ ઉપાધિ પ્રગટ થાય ત્યારે એ જીવનું પ્રગટ થાય, આ નિર્જીવમાંથી પ્રગટ થાય ત્યારે માત્ર હોવા અને ભાસ્વરનું પ્રગટ થાય. એટલે આપણે એમ લાગે પરમાણુ ચૈતન્ય
એટલે ચૈતન્ય અને ચેતન આ બંનેનો ભેદ સમજવો જોઈએ. ચૈતન્ય અને અભિવ્યક્તિ જ્યારે આમાં થાય સજીવ ઉપાધિમાં ત્યારે એને ચેતનતા કહેવાય. એ ચૈતન્ય અભિવ્યક્તિ આ ટેબલમાં છે, પણ ત્યારે એ ચેતનતાના રૂપમાંથી હવા ભાસવા રૂપમાં છે. આ એક સમજવો જેવી વસ્તુ છે કે આમાં ચૈતન્ય છે, ટેબલમાં ખુરશીમાં નિર્જીવ ચૈતન્ય છે. તો ચેતન, હા ચેતન છે, ચેતનતા એ ચૈતન્યની અભિવ્યક્તિ છે. જ્યારે આપણી આ ઓર્ગેનિક કે સજીવ ઉપાધિમાં પ્રગટ થાય ત્યારે એ ચૈતન્ય ચેતના રૂપ પ્રગટ થાય, અને આ નિર્જીવ પદાર્થમાં પ્રગટ થાય ત્યારે એ માત્ર હવાને ભાસવાનું પ્રગટ થાય. અને તેથી જે ચૈતન્ય આ દેહમાંથી પ્રગટ થાય છે એ જ ચૈતન્ય આ ટેબલમાંથી પ્રગટ થાય છે. એ ચૈતન્ય જ પરમાત્મા છે. આજે પરમાત્મા સર્વનામ પ્રગટ થતો હોય છે, પરંતુ એનું જે માધ્યમ છે નામ રૂપ, એના પ્રકારના પરિણામે, એના પ્રકારને કારણે ચેતન અને અચેતન એ પ્રકારની બે અભિવ્યક્તિ હોય છે. પરંતુ જેમ અચેતન પદાર્થ કહીએ છીએ એમાં પણ પરમાત્મા એટલો જ રહેલો છે જેટલો આ ચેતન પદાર્થમાં રહેલો છે. અને છતાં અચેતન ને ચેતનનો ભેદ તો આપણે જીવનમાં રાખીએ જ છીએ, અને જેમ તેમ આપણે અહીંયા ધબ્બા મારીએ, કારણ કે આ બીજા કોઈ બોલતું નથી. અચેતન છે માટે કોઈ પ્રકારનો પ્રતિભાવ દર્શાવી શકતું નથી. દર્શાવવા માટે એની પાસે એ પ્રકારનું વ્યક્તિત્વ જ નથી. ત્યારે આ દર્શાવે છે એ બધી આ રીતે અભિવ્યક્તિની છે એ વિવિધતા છે, પરંતુ આ બધામાંથી પ્રગટ થયેલો કે અભિવ્યક્ત થયેલો પરમાત્મા એક જ છે. યસ્માદ પ્રકૃતિ યોનિ, અમારી આ બે પ્રકૃતિ છે, અપરા અને પરા પ્રકૃતિ. યોની કારણમ સર્વભૂતાનામ, બધા જ ભૂતોનું કારણ આ બેમાં છે. માત્ર પરા પ્રકૃતિ ચેતનાત્મિકા પર્યાપ્ત નથી કારણ બનવા માટે. એને અભિવ્યક્ત થવા માટે અપરા એટલે કે અચેતન પ્રકૃતિ પણ જોઈએ. તો ચેતન પ્રકૃતિ છે એ ચેતન પરમાત્મા અચેતન પ્રકૃતિમાં પ્રગટ અભિવ્યક્ત થાય, અને એ રીતે આપણા નામરૂપ પદાર્થો પ્રાપ્ત થાય. આમાંથી પણ અસ્થિવાદી પ્રિય લઈ લેવામાં આવે, લઈ લેવાય નહીં, પણ માનો તો આનું કોઈ અસ્તિત્વ રહે નહીં. એટલે આમાં પણ આ તો બરાબર છે, પણ આ પણ આમાં પણ અસ્થિ, ભાતિ, પ્રિયમ, નામ, અનુરૂપ આ પાંચ અંશ રહેલા છે. તો અસ્થિવાદી પ્રિય સમાન જ છે. નામ રૂપમાં વિવિધતા છે. નામ રૂપમાં આ પ્રકારે સજીવ પદાર્થ છે કે નિર્જીવ પદાર્થ એ પરથી અસ્થિવાદી પ્રિય અને અભિવ્યક્તિ કેવી છે, એ જીવંત છે, સજીવ છે કે નિર્જીવ છે, અભિવ્યક્તિ એ નામરૂપથી નક્કી થાય. હું માનજો કે આપણે તો સમજી ગયા હોઈશું કે ચૈતન્ય અને ચેતન, ચૈતન્ય સર્વ સમાન છે, અસ્થિ ભાતિ પ્રિય રૂપમાં છે. આ ચેતન છે એ ઉપાધિ પર આધારિત છે. એટલે આ પદાર્થો જે નિર્જીવ આપણે કહીએ અને અચેતન કહીએ છીએ, આ પદાર્થો સજીવ અને આપણે ચેતન કહીએ છીએ. આ ચેતનતા અને અચેતનતા માત્ર અભિવ્યક્તિ છે એમાં જ ભેદ બતાવે છે. બાકી પ્રગટ થઈ રહેલો છે એકત પરમાત્મા અસ્થિ ભાતિ પ્રિય. तथा प्रकृतिद्वयद्वारेण अहम सर्वज्ञ ईश्वर जगत कारण.
ભગવાન પોતાને જગતનું કારણ કહે છે, પણ બે પ્રકૃતિ દ્વારા પોતે જગતનું કારણ છે. અસ્થિ ભાતિ પ્રિય જગતનું કારણ ખરું, પણ નામરૂપ દ્વારા. આ નામરૂપમાં આ પ્રકારના ભેદ છે. નામરૂપમાં ચેતનતા અચેતનતાના ભેદ છે એમ કહીએ તો. અને એ રીતે બે પ્રકારના જે તત્વો આપણે જણાય છે, ચેતન અને અચેતન, એ માત્ર ઉપાધિના ભેદને કારણે છે, પરંતુ પ્રગટ થનાર પરમાત્મા છે અસ્થિભાતિ પ્રિય એક જ છે. અભિવ્યક્તિનો ભેદ ઉપાધિના ભેદને કારણે છે, પરંતુ જે અભિવ્યક્ત થઈ રહ્યો છે એ પરમાત્મા તો સર્વમાં સમાન છે. જેમ એક જ વીજળી ભિન્ન ભિન્ન બધા અપ્લાયન્સીસમાંથી કે વ્યક્ત થાય, હીટરમાં માત્ર ગરમી રૂપે અને બલ્બમાં પ્રકાશ રૂપે અને પંખામાં ગતિ રૂપે, તો એ બધી વિવિધતા તો જે જેમાંથી અભિવ્યક્ત થાય છે એ માધ્યમમાં છે. એમાંથી વ્યક્ત થનાર વીજળી એક જ હશે. એ રીતે જોઈએ તો આપણે સર્વનો સરખો આદર કરવો જોઈએ. એટલે મેં તમને કહ્યું છે આગળ, આપણા અખંડાનંદજી મહારાજ હતા તો સત્સંગ સાંજે ચાલતો હશે, એક વ્યક્તિ એક ભાઈ આવ્યા, જરા મોડા હતા એટલે એમણે શૂઝ કાઢીને આમ ફેંક્યા, અંદર આવી બાણું પછાડ્યું. એટલે મહારાજ કહે છે કે ઉહારો ભાઈ, પહેલાં બૂટ આમ ફેંક્યા ને એને સરખા ગોઠવો, બાણું પછાડ્યું ને જરા પંપાળો, બિચારાને વાગ્યું હશે. બધાનો આદર કરો તમે, અને તો જ પછી પરમાત્માનો આદર થયો કહેવાય. આપણે તો આ બધી વસ્તુ આમ ફેંકીને તેમ કરીએ, એને કે આપણે વિષાદ નથી, તો નિર્જીવ છે, કોઈ પ્રકારની કિંમત વગરની છે. બધી વસ્તુ સરખી કિંમત ધરાવનાર છે, કારણ કે બધામાંથી એ જ પરમાત્મા પ્રગટ થાય છે. એટલે અસ્તિત્વ માત્ર માટે આપણને આદર હોવો જોઈએ, કશા માટે નિરાદર નહીં. જેનો નિરાદર કરીએ છીએ સ્વરૂપ ઈશ્વર જ છે, એની અભિવ્યક્તિ જુદી છે, અને માટે આપણે એનો નિરાદર. આપણે હિન્દુસ્તાનમાં બહુ છે આ બધું, આ બધા વર્ણાશ્રમ વ્યવસ્થા છે જેનો દુરુપયોગ છેવટે થયો, એને કારણે ઊંચ નીચના ભેદ બધા વ્યક્ત થયા. બ્રાહ્મણ મુખમાસીત બાહુરાજન્ય કૃત ઉરુ તદસ્ય વૈશ્ય પદભ્યાગમ શૂદ્રો જાયત. એટલે મસ્તક છે બ્રાહ્મણ છે, બાહુ છે ક્ષત્રિય છે, ઉદર છે વૈશ્ય છે, અને ચરણ છે શૂદ્ર છે. એ રીતે મસ્તકને શ્રેષ્ઠ ગણવામાં આવ્યું, ઉત્તમ અંગ બ્રાહ્મણ શ્રેષ્ઠ છે અને શૂદ્ર નિકૃષ્ટ છે. આ પ્રકારનું અર્થઘટન કરવામાં આવ્યું આ આપણા શું કહેવાય એને અને આપણી આ વર્ણ વ્યવસ્થામાં, વર્ણાશ્રમ વ્યવસ્થાની અંદર, એટલે એનું પ્રયોજન હશે માત્ર સમાજનું વ્યવસ્થા જાળવવી અને એને સમાજને બરાબર વ્યવસ્થિત કરવો, એને સર્વને સમાન ભાવે પ્રદાન કરવા માટે તક આપવી, એ બધું હતું. તો એક જમાનો એવો હશે વૈદિક કાળમાં, એટલે બ્રાહ્મણ અને શૂદ્રમાં કોઈ ઊંચ નીચ નહીં હોય એવું હશે ક્યારેક. હવે ક્યારે હશે એ ખબર નથી, હોવું જોઈએ. પણ ધીમે ધીમે ધીમે, કારણ કે બ્રાહ્મણનો વ્યવસાય કયો છે? ઉચ્ચ વ્યવસાય છે. શૂદ્રનો વ્યવસાય એને નીચ કહેવામાં આવ્યો, આપણે કહેતા આવ્યા. આવું કામ કરવું, ઝાડું પોતું કરવું એ ઉતારતું છે, અને મંત્રોચ્ચાર કરવો એ ચડિયાતું છે. કે આપણું મસ્તક ઉત્તમ અંગ છે, આપણા ચરણ સૌથી નીચું છે. એટલે પ્રકારે આવી જાતની બધી જે સ્થાન છે એ બધી ઊંચ અને નીચ એ પ્રકારની વ્યવસ્થા સમજવામાં આવી. એને પરથી આખી હિન્દુસ્તાન ખલાસ થઈ ગયું. ખરેખર આ વર્ણ વ્યવસ્થાને, આશ્રમ વ્યવસ્થાનો વાંધો નથી, વર્ણ વ્યવસ્થાને કારણે જે બધો આપણને ખૂબ નુકસાન થયું છે. કેટલા લોકોને ખૂબ અન્યાય થયો છે, કેટલા લોકોમાં મિથ્યાભિમાન છે, હજી ગયું નથી.
પ્રયત્ન છે કે ધીમે સરકારે બહુ પ્રયત્નો કર્યા એ સમાન બનાવડે પેલાને વધારે પણ એટલે એવું કરવું પડે. વિદેશમાં પણ થાય છે પણ આપણા દેશ જેટલું નહીં, અમેરિકાની અંદર પણ એ લોકો શું કહે છે, હું શબ્દ ભૂલી ગયો છું, પણ ત્યાં પણ જે લોકો ધારો કે બ્લેક લોકો વગેરે હોય જેમને અન્યાય થયો હોય એમને પણ વધારે એટલે વધારે લાભ આપવામાં આવે. રેસિઝમ પણ ખરું પણ ઊંચ નીચની આવી જાતનો ભાવ ત્યાં પણ હતો. માણસ હોય ત્યાં હોવાનો જ છે. માણસ કંઈક કારણ શોધી કાઢે પોતાને ઊંચો કહેવા માટે ને બીજા નીચે કહેવા માટે, એ માણસ સ્વભાવ છે. એટલે પણ આપણે ત્યાં એને વ્યવસ્થિત કરવામાં આવ્યું, ઓફિશિયલ બનાવવામાં આવ્યું કે ભાઈ બ્રાહ્મણ એટલે આ કાર્યમાં કરે છે માણે એ શ્રેષ્ઠ છે ને પેલો નિકૃષ્ટ છે, ઉતરતો છે, હીન છે, એવું કદાચ પ્રયોજન નહીં હોય. પણ એ રીતે આ વસ્તુ ધીમે 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 સ્થાપિત થઈ અને તેથી કેટલા બધા લોકોને કેટલો બધો અન્યાય થયો અને થઈ પણ રહ્યો છે. કારણ કે આ વસ્તુ જતાં જતાં હવે સરકાર પોતે પ્રયત્ન કરે કે જેથી એમને રિઝર્વેશન, એમને વધારે લાભ મળે, તેમાં આ લોકોને અન્યાય થવા માંડ્યો. ઘણી બધી મુશ્કેલી વસ્તુ થઈ. કારણ પછી એક રાજકારણીના હાથમાં બધી વસ્તુ આવે ને પછી બહુ વિચિત્ર બની જાય છે. પછી તો આ રાજકારણ બની ગયું. એટલે જે રિઝર્વેશન હતું એનો પ્રસ્તાવ મૂકનાર આંબેડકરે કહ્યું કે 10 વર્ષ રહેવું જોઈએ. એકવાર આ રાજકારણ હાથમાં આવ્યું એટલે પછી એ શાને છોડે? કારણ કે પછી તો એમના હાથનું એક શસ્ત્ર બની ગયું. એ દ્વારા કેવી રીતે લોકો પર નિયંત્રણ કરવું અને કેવી રીતે લોકોનો લાભ લેવો, એટલે હજી ચાલે જ છે. કમનસીબે ભારતમાં હજી આ વસ્તુ ગઈ નથી. ચાલો એટલે વિચાર કરો કે કેટલો બધો આપણે ગેરલાભ થયો છે. પેલા લોકોને નીચા એમ કહેવાને કારણે એમની શક્તિઓનો વિકાસ ન થાય, શક્તિઓ કુંઠિત થઈ જાય. એ પોતે બિચારા એવી શરમ અનુભવે. અને માણસ તો બધું મેન ઇઝ ક્રિએટેડ ઇક્વલ કહેવામાં અમેરિકન કોન્સ્ટિટ્યુશનની અંદર કે માણસ માત્ર સમાન છે, કોઈ ઊંચ નીચ નથી ત્યાં આગળ. હવે ચાલો એનું બધું બહુ શોધવા જઈશું તો જે પણ કમનસીબે હજી પણ આ વસ્તુ ગઈ નથી. ઘણા મહાપુરુષોએ ઘણા બધા પ્રયત્નો કરેલા છે, ઘણા સુધારાઓ થયેલા છે, ખૂબ મોટા મોટા સુધારકો થઈ ગયા છે. મનુસ્મૃતિમાં મનુને આપણે અત્યંત રૂઢિચુસ્ત કે એ મોટા સુધારક હતા. શંકરાચાર્ય રૂઢિચુસ્ત એ પણ સુધારક હતા એમના જમાનામાં. તે પ્રકારની સ્થિતિ પ્રવર્તમાન હતી. એમાં એમણે જે કર્યું એ અત્યંત ઘણો સુધારો કર્યો. નસીબ જોગે ભારતમાં આવા સુધારકો મહાપુરુષો સમયાંતરે આવતા રહ્યા અને તેથી ઘણો બધો ફેર પડી ગયો. પછી આ બધા રાજકારણીના હાથમાં આવ્યું ત્યારે એમને એને બહુ અનુકૂળ થઈ ગયું. આ બધું આપણા મનમાં એ પણ એવું છે તો ખરું કેવો દેખાય છે, કેવો ગંદો છે, શું કરે છે, શું પાડે છે વગેરે વગેરે. તમને મને ખબર પડે એવી રીતે હું તો એવી રીતે ઉછેર્યો છું, મને એવું લાગે છે હજી જતું નથી એટલે હવે એવો વ્યવહાર કરતા નથી, એવી દૃષ્ટિ ધરાવતા પણ નથી. એનો કદાચ વિચાર જન્મે તો આપણે મહત્વ આપીએ પણ નહીં. પણ ક્યાં સુધી આપણે રગે રગની અંદર આ બધું પેસી ગયું છે. પણ ચાલો એટલે ભગવાન કહે છે કે મહ પ્રકૃતિ યોની કારણ સર્વમાં હું સમાન ભાવે સ્થિત છું. મારી અપરા અને પરા પ્રકૃતિના રૂપે અને એની અભિવ્યક્તિ જ ભિન્ન ભિન્ન છે કે ચડિયાતા પણ ઉતરતા પણ હું તો માણસ પોતે ધારેલું છે. પ્રકૃતિ દ્વૈદ્વારેણ અહમ સર્વજ્ઞ ઈશ્વર જગત કારણમ. એ ભાષ્યકાર સર્વજ્ઞ એવો શબ્દ એવું વિશેષણ વાપરે ઈશ્વર માટે. આ પ્રકારે વ્યવસ્થા કરવા માટે તમારી પાસે સર્વજ્ઞતા હોવી જોઈએ. ઈશ્વર સર્વશક્તિમાન તો છે જ, પણ આ વ્યવસ્થા કરવા માટે એમણે બધા ભૂતોનો સ્વભાવ જાણવો જોઈએ. સમાજની કે જગતની શું જરૂરિયાત છે એ જાણવું જોઈએ.
કઈ વસ્તુ ક્યાં યોગ્યતાથી બરાબર ગોઠવા એ સમજવું જાણવું જોઈએ. એ પ્રકારે બધાને ગોઠવવા જોઈએ. આ વ્યવસ્થા માટે સર્વજ્ઞતા જોઈએ. એટલે આમ સર્વજ્ઞ ઈશ્વર, આ વ્યવસ્થા કરનાર હું છું ઈશ્વર. સર્વજ્ઞ સર્વશક્તિમાન તો કે ઈશ્વર એટલે શક્તિમાન શાસક. આમ સર્વજ્ઞ ઈશ્વર જગત કારણમ, જગતનું કારણ બનવા માટે આ બધું જ જ્ઞાન જોઈએ. સર્વનું ઉત્પત્તિ કરવા માટે સર્વનું જ્ઞાન જોઈએ. તો ભગવાન જગતનું ઉત્પત્તિ કરનારોને કારણે પણ એ સર્વનું જ્ઞાન ધરાવનાર છે, માટે સર્વજ્ઞ છે. આ પ્રકારે ભગવાનની આગળ પોતાની પ્રકૃતિ દ્વારા આ જગતની રચના અને બધાનો સુંદર પણ બોધ આપે છે. ચાલો ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. આવતીકાલે સવારે બ્રહ્મસૂત્ર 9 વાગે બરાબર.